તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટણ અને પાટણમાં આવેલું છે તમે સામે જ જોઈ શકો છો. આ છે મંદિર. તો મિત્રો તમને માતાજીના દર્શન કરાવી દઉં, ઇતિહાસ વિશે જણાવી દઉં. બ્લોગમાં બન્યા રહે. આપણે હવે જઈશું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરના આગળ આવી ગયા છે અને તમે સતી માતાના લાઈવ દર્શન કરી શકો છો. આ છે સતી માતાનું મંદિર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને આપણે મંદિરમાં ચિરાગભાઈ હાજર છે, તો આપણે તેમની જોડે ઇતિહાસ જાણીશું. જય સતીમાં. જય સતીમાં. તો આપણે તમારું નામ પેલું જણાવશો? મારું નામ ચિરાગભાઈ છે અને મંદિરમાં અહીંયા પૂજા સેવા કરું છું. અને આપણે આ પાટણમાં સતી માતાનું નામ બહુ ફેમસ છે અને મંદિર પણ ફેમસ છે. ઘણા બધા શ્રદ્ધાળુ દર્શન કરવા આવે. તો આપણે તમે મંદિરના ઇતિહાસ વિશે થોડું જણાવો. એમ મંદિરનો ઇતિહાસ તો બહુ લાંબો છે. આઈ થિંક 1100-1200 વર્ષ થઈ ગયા છે. કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે રાજા સિદ્ધરાજ હતા અને બહુ શક્તિશાળી, બહુ બળવાન અને બહુ બુદ્ધિશાળી હતા. અને કહેવાય છે કે રાજા સિદ્ધરાજને જયારે ગાદી બેવાનો સમય આવ્યો ત્યારે એની ભાભી મેણું માર્યું. કે રાજા તમે એટલા શક્તિશાળી છો, બુદ્ધિશાળી છો, તો કે સંત પ્રદેશમાં જાઓ અને ત્યાં અનિલ સુમરા કઈ રાજા છે અને એના જોડે નાગોરી ભેંસો છે. તમે નાગોરી ભેંસો લઈ અને પાટણમાં લાવો તો તમને શક્તિશાળી, બુદ્ધિશાળી રાજા માનું. અને કહેવાય છે કે મેણું માતાનું ઘા કહેવાય. બહારનું બોલે તો વાંધો ના આવે, પણ ઘરનો વ્યક્તિ આપણને કોઈ અપશબ્દ બોલી જાય તો આપણને લાગી આવે ને. તો એ ભાભીએ મેણું માર્યું હતું કે જાઓ રાજા તમે લઈ જાઓ. તો પછી રાજા એના અલગ અલગ સેનાપતિઓ મૂકે છે, પણ એ સેનાપતિઓ પાછા આવી જાય છે સન પ્રદેશમાંથી. કેમ કે ત્યાં સતીમાની ચોકી ચાલતી હતી. અમીર સુમરો ત્યાં એમની પૂજા સેવા કરતા હતા અને અમીર સુમરા ત્યાંના ભુવાજી હતા. એવું કહેવાય છે કે અમીર સુમરા ત્યાંના ભુવાજી હતા અને સતીમાની ત્યાં ચમત્કારો બહુ હતા અને ત્યાં એમની ચોકી ચાલતી હતી. તેથી કોઈ કહી શકતું નતું. રાજા સીધા સ્વયં ગયા હતા તો પણ પાછા આવ્યા હતા. કહેવાય છે કે ભમરા છોડ્યા હતા. ખાપરો ઝવેરી કહેવાય છે, જે મા કાળકામાના ઉપાસક કહેવાય છે, એ પણ પાછા આવ્યા હતા. ત્યારે કહેવાય છે કે વઢિયાર પરાગણાની મા ખોડિયાલને પ્રસન્ન કરી, વરાણા ખોડિયાલ મને પ્રસન્ન કરી અને કીધું હતું કે માં, મારા ભાભીએ મને મેણું માર્યું છે અને જો સંત પ્રદેશમાંથી મને પૈસો નહીં મળે તો કે હું તારા ધામે મારો પ્રાણ ત્યાગ કરી નાખીશ. ત્યારે એમાં ખોડિયાલમાં પ્રસન્ન થાય છે અને કહે છે કે રાજા, આવું બધું કરવાની તમારી જરૂર નથી, હું જાઉં. તો માં ખોડિયાલ જાય છે સંત પ્રદેશમાં અને સતીમાને મનાવે છે અને વચને બોધાય છે કે જો સાંભળ કે બુન, બેસો એક શરત ઉપર આલો, તમારો રાજા રાજી બેસી જાય બેસો પરત પાછી આપવી પડશે તમારે. તો ખોડિયાલ માં કે ભલે. પછી ખોડિયાલમાં પરત રાજા પાસે જાય છે અને કહે છે કે રાજન, તમે રનમાં જાઓ અને બેસો લઈ જાઓ. અને પણ શરત મૂકી છે કે તમે જેવી ગાદીએ બેહો ને પછી એની ભેંસો પાછી આપી દે. બરોબર? તો તે ભલે માં. તે રાજા સીધા હાથ જોડીને આગળ વયા જાય છે, સનમાં જાય છે, ત્યાંથી ભેંસો લાવે છે. કહેવાય છે કે અમીર સુમરાજી કુશ પાડવા ગયેલા હતા અને ત્યાં હાજર કોઈ હતું નહીં. અને રાજા સિદ્ધાર્થ ભેંસો લઈને પાટણમાં આવે છે અને પાટણમાં ગાદી બેહે છે. બરોબર? પછી અમીર સુમરાજી જયારે કુશ પાડીને આવે છે તેમના વાડામાં ભેંસો જોવા મળી નહીં. ત્યારે રાજા અમને પૂછે છે કે માં, તારી એટલી સેવા પૂજા કરીએ છીએ, તારી એટલી આરસી દુઃખપતિ કરીએ, તું ક્યાં ગઈ હતી કે તારા ગોવાડામાંથી ભેંસો જતી રહે તો માં અમારું શું? એમ કરી એમ મેણું મારે છે કે તારી સેવા પૂજા, તારી પૂજા મેણું કાઢવું પડ્યું કે તારી એટલી પૂજા સેવા કરવા છતાં પણ આવું થાય તો તારી પૂજા સેવા કરી નકામી પડે. એમ કરીને લોકવાયકા પ્રમાણે હું મેણું માર્યું. બરોબર? તો કે રાજા, તું ચિંતા ના કરીશ, આ તું ભલે મેણું મારે પણ મને રામના ઘરનો તાવ આવ્યો હતો, પણ તું ચિંતા ના કરીશ, હું તારી ભેંસો લઈ આવું છું. ત્યારે સૌ પ્રથમ વાર ગુજરાતની અંદર માં સતી પાટણ પરાગણામાં આવ્યા હતા. અને અહીંયા પાટણ પીરોનું કહેવાય છે.
હા 52,000 ઓલિયો પીરોની ચોકી ચાલતી અને પાટણ પીરોથી ઓળખાય છે. ત્યારે પીરોની ચોકી ચાલતી હતી અને એક સેકન્ડ હો. તમે મોટા ભાઈ મૂકી દો, નીચે મૂકી દો. હા મૂકી દો, થઈ જશે. પાટણ પીરોનું કહેવાય અને પીરોની બહુ ચોકી ચાલતી હતી. ત્યારે એમાં સધી પાટણ આવ્યા હતા ત્યારે પીરોએ રસ્તો રોક્યો હતો. બરોબર, પીરો રસ્તો ચૂક્યો હતો. એને કીધું હતું કે ભાઈ મને અંદર જવા દો, તમારા પાટણની અંદર તમારા રાજા અમારી ભેંસો લઈને આવ્યા છે. શું લેવાય ભેંસો લેવા. બરોબર, તો કે ના જવા દો, કે તારો પુરાવો હોય. ત્યારે કહેવાય છે કે વાળ કરતા પણ પટલો દોરો કહેવાય. ત્યાં કુએ વાંધો હતો કે માં તું સન્મતિ આવી છે તો આના પર તું તારો પરચો આવે. બાકી ચારે બાજુ મારે પીરોની ચોકી છે, તમને ના જવા મળે. ના જવા મળે તો મારે સતી કીધું હતું કે મારે એક ભૂલે પાટણના તારા બધા દરવાજા અને સીધી રાણકીવામાં ના જાવ તો મારું નામ કે સધી નથી. એમ કરી અને માં ઝૂલ્યા અને આપણે તમે સોની નો જુઓ છો ને એના પાસે રાણકી વાવ છે અને એ વાવની અંદર કૂવો છે. સૌ પ્રથમ કૂવામાં ઉતર્યા હતા. બરોબર, અને પછી રાતે સપનામાં સિદ્ધરાજ રાજાને મળ્યા કે રાજા તમે તમારું વચન ભૂલ્યા છો, મારી હું ભેંસો લેવા આવી છું. તો દાસી બધી ધૂળતી હતી ને રાજાને થઈ ગયું કે આ દેવી શક્તિ બહુ અઘરી છે, હમણાં આપવા દો. તો એમની ભેંસો કે લઈ જાઓ, વાંધો નહીં માતાજી. તો એમ કહેવાય છે હુનૈયો પાડો. એ રાજાએ પાટણમાં જ રાખ્યો હતો અને પછી ગયા કકુએ મેણું માર્યું કે માં બધી ભેંસો આવી ગઈ પણ તારો પાડો ક્યાં છે? હુનૈયો એ બાકી રહ્યો. એમ કઈ પાછું મેળું માર્યું તો કે કકુ બેટા ચિંતા ના કરે કે હું હિંગળા ચાચાના મેળે જઉં છું અને તારો પાડો લઈને આવું છું. અરે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે આ પાટણના દરવાજા છે. પેલો ગેટ વચ્ચેનો ગેટ અને અહીંયા પીરોની ચોકી ચાલતી હતી અને માં આ ઘીકોટા આવ્યા હતા તો દરવાજા કહેવાય છે. અને એ દરવાજો તોડી માં સુધી પાટણમાં પ્રવેશ કર્યા હતા અને ત્યારે રાજા સિદ્ધરાજ કગરી પડ્યા હતા. આ જ દરવાજો આનો એ જ દરવાજો છે, આનો આ જ દરવાજો, આની આ જગ્યા છે. બરોબર, પણ સમય 1200-150 વર્ષ થઈ ગયા એટલે સમય અપડેટ થતું જાય, બદલાવવાનું થતું જાય છે. બરોબર, પછી રાજા સિદ્ધરાજ કગરી પડ્યા કે માં મારી ભૂલ તું થાય માફ કર, પણ તું પાટણમાં બેસ, તને મારી બેહાડી છે, તને ત્યાં આપે છે શું? તને લોઢાના ચણા આલે છે અને કોઈ ટાઈમ નમાજ આલે, તું પાટણમાં બે અને મોખણ ઘી સુખડી અને પોકાણું તને વિરુદ્ધ રહીશ. તો કે ઠીક છે કે હું આ દઈને આવું મારી બેહો હે તારો સપના વાતો કરું કે ભલે માં ત્યારે જાય છે અને કહે છે. પછી રિટર્ન પાટણમાં આવે છે અને સપને ઉતરે છે. તો કે રાજા જાગે છે કે ઊંઘે છે? કે જાગું છું. તો કે હું હમીને સધી આવી છું પાટણમાં બેહવા. તો કે ભલે માં. ત્યારે સૌ પ્રથમ વાર નિવેદ 3200 ધૂપનું થયું હતું. સૌ પ્રથમ વાર અહીંયા ધૂપ 3200 ધૂપનું થયું હતું અને નિવેદમાં કમોજ્યા ચોખા સુખડી થઈ હતી. બરોબર, આ રીતે ઇતિહાસ છે બે સદીમાં. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને સતી માતાના તમને દર્શન કરાવી દીધા. ઇતિહાસ હતો એ પણ જણાવી દીધો. બ્લોગને અમે અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલનું નામ છે મહાકાલ બ્લોગ એન્ડ 81. તો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.